સંવત 1877 અક્ષર સુધી જે ત્રીજા સ્વામી સહજાનંદજી શ્રી લોયા મધ્ય વિરાજ ભક્ત સુરા ખાચર તેહતણે દરબાર ઢોલિયાયો પર બેઠા શ્રીજી સર્વાધાર માથે ધોળી પાઘનું છોગલું વિરાજતું ધોળી છીટની ડગલી પહેરી રૂપ શોભતું રૂ ભરેલો ધોળો સુરવાળ ધોળી ચાદર ઓઢતા સન્મુખ સભામાં સંત હરિજન બિરાજતા દેહ સમે વચનામૃત ગ્રંથ રે તેને લાવ્યા સ્વામી નિત્યાનંદ રે શ્રીજી મહારાજની આગે ધર્યું રે જોઈ પુસ્તક રાજી થયા બહુ રે શ્રીજી કહે આજ તો ભારે ભારે રે પ્રશ્ન પૂછો તો વાત ને કરીએ રે ત્યારે મુક્ત મુનિ બોલા છે શ્રુતિ રે એમાં કહે તે જ્ઞાન મુક્તિ રે તમે વિદિત્વાથી મૃત્યુ મેતી રે નાન્ય પંથા વિદ્યતે અનય કેતી રે થાય પ્રભુ તણું સાક્ષાત જ્ઞાન રે ત્યારે થાય છે જીવનું કલ્યાણ રે ત્યારે શાસ્ત્રે કલ્યાણ અર્થે કહ્યા રે બીજા સાધન જે બતાવ્યા રે મહારાજ તેનું શું પ્રયોજન રે કાજે જ્ઞાને કરીને જ કલ્યાણ રે પ્રશ્ન સુણીને બોલા ઘન શ્યામ રે જ્ઞાન તે તો છે જાણવાનું નામ રે નિત્યાનંદજીએ આશંકા કરી રે જ્ઞાન જાણવું એ જ હોય હરી રે ત્યારે શાસ્ત્રે કરીને ભગવાન રે તેને સર્વે જગત જાણે પણ રે તેને કરીને સર્વેનું કલ્યાણ રે નથી થતું હે સ્વામી નારાયણ રે ત્યારે શ્રી હરિ મહારાજ બોલા રે શાસ્ત્રે કરી પરોક્ષપણે જાણ રે તેણે જેમાં કલ્યાણ નથી સારા રે તેમાં રામ કૃષ્ણાદી અવતાર રે જ્યારે હતા ત્યારે તે મને સર્વે રે દીઠા હતા પ્રત્યક્ષ તે મનુષ્ય રે તેણે કરીને શું કલ્યાણ થયું રે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું રે જેણે પ્રભુ પ્રત્યક્ષ દીઠા હોય રે તેનું જન્માંતરે કલ્યાણ થાય રે ત્યારે સહજાનંદ સ્વામી બોલા રે જેણે શાસ્ત્રે કરી પ્રભુને જાણ્યા રે તેનું પણ જન્માંતરે કલ્યાણ રે થાય એમ જાણો સહુ સુજાણ રે કાજે શાસ્ત્રે કરીને જાણ્યા જેને રે નેત્રે કરીને દેખે છે જ તેને રે અને જેને નેત્રે કરી દેખે છે રે શાસ્ત્રે કરીને તેને જ જાણે છે રે માટે બેયનું બીજ બળ સમરે જન્માંતરે કલ્યાણ સમતે મરે કાજે શ્રવણે કરી જગપતિ રે તેને સુણા તેમાં શું જ્ઞાન નથી રે પણ તેને તે સુણા જ કેવાય રે વળી પચાય સ્પર્શ કરાય રે
ત્યારે તેમાં શું જ્ઞાન નથી કાંઈ રે, પણ સ્પર્શ જ કર્યો તે કહેવાય રે. નેત્રે કરીને જોયા જગદીશ રે, ત્યારે તેમાં શું જ્ઞાન નથી લેશ રે, પણ તેને તે જોયા જ કહેવાય રે. વળી નાસિકાએ તેને સૂંઘાય રે, ત્યારે તેમાં શું જ્ઞાન નથી કાંઈ રે, પણ તેને તે સૂંઘા જ કહેવાય રે. જીહવાએ કરી કર્યા વર્ણન રે, ત્યારે તેમાં શું નથી કાંઈ જ્ઞાન રે, પણ તેને વર્ણવા જ કહેવાય રે. એમાં બાહ્ય ઇન્દ્રિય જ્ઞાન હોય રે, વળી અંતઃકરણે કરી જ્ઞાન રે, વળી તે બેઉ થકી પર જાણ રે. એવું જે જીવ સત્તા તદાશ્રિત રે, અનુભવ જ્ઞાન જે છે ખચિત રે. તમે તેમાંથી કયું જ્ઞાન કહો રે, તેનો ઉત્તર મને સુણાવો રે. વળી જે ભગવાન છે તે મળે રે, જગતની ઉત્પત્તિ ને અર્થે રે. ધાર્યું અનિરુદ્ધ એવું સ્વરૂપ રે, જેમાં સ્થાવર ને જંગમ રૂપ રે. એવું સર્વે જગત જે કહ્યું રે, તે તો સાવકાશે કરીને રહ્યું રે. સંકર્ષણ રૂપે કરી જગત રે, તેનો સંહાર કરે ભગવત રે. પ્રદ્યુમન રૂપે સ્થિતિને કરે રે, મત્સ્ય કચ્છાદી રૂપે અવતરે રે. એવી રીતે જેવું કાર્ય છે જીયા રે, તેવા કાર્યની સિદ્ધિ અર્થે ત્યાં રે. તેવા રૂપનું ગ્રહણ કરાય રે, તેમાં કોઈ કાર્ય તો એવું હોય રે, જેમાં અંતઃકરણ ને ઇન્દ્રિય રે, નવ પોગે અનુભવે જણાય રે. અને કોઈ કાર્ય તો એવું હોય રે, ઇન્દ્રિય અંતઃકરણે તે જણાય રે. ત્યારે તેહ કાર્યની સિદ્ધિ અર્થે રે, ભગવાન પણ તેવા જ વર્તે રે. માટે કયા પ્રભુ સ્વરૂપ જ્ઞાને રે, થાય કલ્યાણ એમાં પૂછો જો ને રે. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે રે, જેહ ભગવાન સ્વરૂપ વિશે રે. ઇન્દ્રિય અંતઃકરણ અનુભવ રે, ત્રણે ઉગે એવું સ્વરૂપ જેવ રે. તેના જ્ઞાને કરીને મોક્ષ થાય રે, તેહા સ્વરૂપ જ્ઞાનને કહીએ રે. ત્યારે બોલિયા પોતે હરે કૃષ્ણ રે, એવા જે ભગવાન તે શ્રી કૃષ્ણ રે. તે તો પોતે પોતાને કહે મરે, ક્ષર અક્ષર થકી હું યોત્તમ રે. એટલે જ લોકને વેદ વિશરે, પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ રે. જડ ચિદાત્મક સર્વે જગત રે, મમ સામર્થ્ય એક અંશે સ્થિત રે. અર્જુન તું જાને કહું કથી રે, મારા થકી તે કોઈ શ્રેષ્ઠ નથી રે. જેમાં દોરામાં મણકા પ્રોવાય રે, તેમાં જડ ચિતયા સર્વે કાય રે. સર્વે જગત મારામાં પ્રોવાય રે, કેતા મારે આધારે જતે હોય રે. મારા હજારો રૂપને તું દેખ રે,
જેહ રૂપ નાના પ્રકાર પેખરે વળી તે રૂપ નાના વર્ણ વાળા રે દેવ મનુષ્યાદી આકૃતિ વાળા રે એવા વચનથી પોતે પોતાને રે ઇન્દ્રિયંતકરણ થકી જોને રે અગોચર કહે છે કૃષ્ણ વિભુ રે માટે તત્વે કરી જાણવા પ્રભુ રે તે તો એમ છે જે ઇન્દ્રિય એવ રે અંતઃકરણ તથા અનુભવ રે ત્રણે કરીને યથાર્થ પણે રે પ્રભુ પ્રત્યક્ષ હોય તેને જાણે રે ત્યારે તે પૂરો જ્ઞાની કહેવાય રે ત્રણે માંથી જો એકે ઓછો હોય રે જ્ઞાન આત્યંતિક તે નવ ઠરે રે વળી જન્મ મૃત્યુ પણ ન તરે રે કોઈ સાધને બ્રહ્મ રૂપ પામ્યો રે પ્રભુ પ્રગટ તેને જો ન જાણો રે તોય પૂરો જ્ઞાની તે ન કહેવાય રે માટે ભાગવતે એમ લખાય રે આત્માનું જે યથાર્થ જ્ઞાન રે ભલે રાગ દ્વેષ રહિત જાણ રે પણ પ્રભુ ભક્તિ રહિત હોય રે તો તે જ્ઞાન અત્યંત ન શોભાય રે તથા ગીતામાં પણ એમ કહ્યું રે કર્મ વિશે જ્ઞાન જાણવું રહ્યું રે તથા વિકર્મ જે નાના પ્રકાર રે કામ્ય કર્મ તેમાં જાણવું સાર રે તથા કર્મ જે આત્મ જ્ઞાન રે તેમાં જાણવા બાકી ભગવાન રે એમાં કર્મની ગતિ છે ગહન રે કર્મ તણી ન થાય તરત જાણ રે કેતાય કર્મ જે જ્ઞાન તે વિશે રે રહ્યું જાણવું બાકી એવું શું છે રે તો જે બ્રહ્મ રૂપ થયો તેને અરે પર બ્રહ્મ જાણવા રહ્યા તે અરે બ્રહ્મ રૂપ થયો તેને જ હોય રે પ્રભુ ભક્તિનો અધિકાર સોય રે તેહ પ્રભુ ભક્તિ શું એ કહેવાય રે જેમાં શ્વેત દ્વીપે નિત્ય વસાય રે એવા નિરન મુક્ત કહ્યા જે હરે બ્રહ્મ રૂપ થયા થકા જ તે હરે પુષ્પ ચંદન દીના પ્રકાર રે પૂજા સામગ્રી લઈ ઉપચાર રે પર બ્રહ્મ જે વાસુદેવ પૂજે રે તેમાં એ પણ બ્રહ્મ રૂપ થકે રે ભગવાન જે પોતાને પ્રત્યક્ષ રે તેની ભક્તિ તે ચંદન ને પુષ્પ રે શ્રવણ મન નાદી કે કરી કરે રે તે તો ગીતામાં કહ્યું ગિરધરે રે ભક્ત બ્રહ્મ રૂપ થયો છે જે રે જેનું મન સદા પ્રસન્ન રહે રે તે તો કેનો શોક નથી કરતો રે કોઈ પદાર્થને નથી ઈચ્છતો રે સર્વ વસ્તુમાં તુચ્છ સમબુદ્ધિ રે મારે વિશે પામે તે પરાભક્તિ રે માટે બ્રહ્મ રૂપ થઈને જય રે પર બ્રહ્મની ભક્તિ ન કરે રે તો તે આત્યંતિક કલ્યાણ જે હરે તેને નવ પામો કહેવાય તે હરે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રે મન મહત્ત્વ ને અહંકાર રે
अनंत विचित्र जे जड़ प्रकृति रे, आठ रीते परिणाम पामती रे। ए तो मारी व्याप्य जड़ प्रकृति रे, एथी विलक्षण चैतन्य शक्ति रे। जेना वडे आ समग्र जगत रे, तेने धारण करायो समस्त रे। एवी व्यापक चैतन्य प्रकृति रे, जेने कहे प्रभुनी पराशक्ति रे। अने प्रत्यक्ष भगवान जे हरे, ते तो केवा छे हवे कहूं ते हरे। अष्ट प्रकारनी व्याप्य प्रकृति रे, तेमा व्यापक जे चैतन्य शक्ति रे। एते बेय प्रकृति ना आधार रे, पुरुषोत्तम पोते एक सार रे। जेमा पृथ्वी आदिक तत्वचार रे, तेनो आकाश रह्यो छे आधार रे। ज्यारे पृथ्वी पोते संकोचाय रे, त्यारे आकाश संकोच पामाय रे। ज्यारे पृथ्वी विकास पामती रे, भेली व्योम विकास अवस्था थती रे। तथा जल तेज वायु ते तणी रे, संकोच विकास अवस्था तेह भेली रे। आकाशनी पण संकोच विकास रे, थाय अवस्था कह्यो ते प्रकाश रे। पृथ्वी आदिनी संकोच विकास रे, बेय थाय छे आकाश ने विसरे। तेमाए बेय प्रकृतिओ तणी रे, संकोच विकास अवस्था ते भेली रे। भगवाननी संकोच विकास रे, बेय अवस्थाओ थाय छे खास रे। बेय तणी जे संकोच विकास रे, अवस्थाओ छे भगवान विसरे। एवा एज भगवान छे ते हरे, सर्वे तणायात्मा छे सदैव रे। तिया श्रुतियो एम रही छे रे, सर्वे जनो ना आत्मा पणे ते रे। सर्व विषयंत प्रवेश करी रे, नियमन सर्वे नु करे हरि रे। जेनु अक्षर शरीर केवाय रे, सर्वभूतो ना अंतर मारे रे। निर्दोष ने दिव्य देवाए करे, पुरुषोत्तम नारायण छे करे। जीवा भगवान तणु शरीर रे, वળી तेमा प्रवेश करी धीर रे। जीवा तणु जे नियमन करे रे, एवा पुरुषोत्तम प्रभु ठरे रे। तेह प्रभु तारा अंतरयामी रे, वળી अमृत अने आत्मा स्वामी रे। केता आनंद नो सागर एवा रे, प्रभु तेने सर्वनियंत केवा रे। वળી अन्नमय ब्रह्म जे कह्यो रे, मनोमय विज्ञानमय चैवो रे। तथा आनंदमय ब्रह्म कहे रे, एवी घणीक ब्रह्म विद्या रहे रे। तेनो तात्पर्य शू कहे सो जाण रे, भगवान सर्वतणा कारण रे। वળી सर्वतणा आधार रह्या रे, माटे एह सर्वे ने ब्रह्म कह्या रे। पण ए सर्वे केवाय शरीर रे, सर्वे तणा शरीरी बलवीर रे।
તેહ પ્રત્યક્ષ ભગવાન વિશે રે, જડ ચૈતન્ય બે પ્રકૃતિ રે છે રે, સંકોચ વિકાસ અવસ્થાએ કરી રે, નિજ કાર્ય સહિત સુખે ઠરી રે, અને સર્વે વિશે ભગવાન રે, રહ્યા અંતર્યામી કારણ પણ રે, એ જે કારણ કહ્યા ભગવાન રે, તે જયા જે છે પ્રત્યક્ષ પ્રમાણ રે, એવી રીતે જે મહિમા સહિત રે, ભગવાનને જાણે ને દેખત રે, તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ રે, ત્યારે પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ રે, એવી રીતે તો દેખાતું ન હોય રે, અને અંતર દ્રઢ આટી હોય રે, પૂર્ણ જ્ઞાન તે કહેવાય કે નહીં રે, ત્યારે મહારાજે વાત જણાવી રે, જેમાં અંધારું ઘર કોઈ હોય રે, તેમાં ઉઠીને થાંભલા રહાય રે, તેને દેખે તે દેખા ન કહેવાય રે, તેમાં પુરુષોત્તમ પ્રભુ માય રે, જડ ચિત્ત પ્રકૃતિ રહી છે રે, પ્રકૃતિને વિશે પોતે રહ્યા રે, તેને અનુમાને કરીને જાણે રે, પણ જો તેને દેખામાં ન આવે રે, પરિપૂર્ણ જ્ઞાની તેન કહેવાય રે, ને જો એવી આટી ઠાવકી હોય રે, તો કઈક અલૌકિક પણું રે, એને જણાયું જોઈએ તે તણું રે, નહીં તારા ક્યારેક તે જણાશે રે, ત્યારે પરિપૂર્ણ જ્ઞાની કહેવાશે રે, નિસંદેહ એવી આટી છે જે રે, નથી જણાતું તો એમ જાણે રે, ભગવાનને વિશે સર્વે છે રે, પણ નથી દેખાડતા મને રે, એની એવી જ ઈચ્છા છે જાણીને રે, ભક્તિ કરતો થકો તે પોતાને રે, કૃતાર્થ માને અંતર માય રે, તો એ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય રે, માટે ઇન્દ્રિયંત કરણ અને રે, અનુભવ એ ત્રણેય કરીને રે, ભગવાનને યથાર્થ પણે રે, હોય જાણતો જ્ઞાની કહીએ તેને રે, અને એવા જ્ઞાનીને ભગવાને રે, ગીતાજીમાં કહ્યો છે શ્રેષ્ઠપણે રે, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી ને જ્ઞાની રે, ચાર પ્રકારના ભક્તો તેમાંથી રે, જ્ઞાની છે તે વિશેષ કહેવાય રે, કાજે મારામાં જોડાયો સદાય રે, એક મારે વિશે જ રાખે ભક્તિ રે, માટે જ્ઞાની ચારે માં શ્રેષ્ઠ યતિ રે, એવો જ્ઞાની તે તો સદા સાકાર રે, મૂર્તિ એવા જે પ્રત્યક્ષ મોરાર રે, તેને પ્રકૃતિ પુરુષ અક્ષર રે, તેહ સર્વે થકી જાણે છે પર રે, વળી એહ સર્વે તણા કારણ રે, સર્વે તણા આધાર તેહ પણ રે, એવા જાણી અનન્યપણે સેવે રે, એમાં સમજવું તે જ્ઞાન કેવે રે, અને જ્ઞાને કરીને જ થાય રે, આત્યંતિક મોક્ષ જે કહેવાય રે, અને એમાં જે નથી સમજતા રે, અહમ
બ્રહ્માસ્મિ થઈને બેસતા રે એવા બ્રહ્મ કુદાળયા ધૂની કરે એમાં કહે જે રામ કૃષ્ણાદિ કરે બ્રહ્મ રૂપ એવો જે હું તો છું યારે તે તો મારી લહરી કહેવાય રે એવા બ્રહ્મ કુદાળ જે વેદાંતિ રે તે તો મહાપાપી ને દુષ્ટયતી રે તે તો મરીને નરકમાં જાય રે કોઈ દાડો છૂટકો નવ થાય રે તે તો મરીને નરકમાં જાય રે કોઈ દાડો છૂટકો નવ થાય રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे इंद्रिय अंतःकरण एवं अनुभव नाम गमनम नाम सप्तमं वचनामृतम्।